ગાઈસ, તો આજે આપણે કંઈક અલગ રીતે હાંડવો બનાવવાના છીએ। તો અમે બજારમાં ગયા હતા તો ઘણા બધા વટાણા લાવીએ, તો વટાણાનો યુઝ કરીને આપણે આજે હાંડવો બનાવીએ। તો અહીંયા આપણે થોડા વટાણા લીધા છે। અહીંયા આપણે વટાણાની અંદર થોડું એવું પાણી નાખીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। આપણે 1 કપ જેટલું અહીંયા આપણે 1 વાટકી જેટલું સૂજી લીધું છે। એની અંદર 1 વાટકો ઝેરેલું દહીં નાખશું। હવે આ બંનેને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે આ સૂજીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈએ। એટલા બેટર છે એને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈએ। આપણે બેટરની અંદર જે વટાણાને ગ્રાઇન્ડ કર્યા હતા એ નાખીએ અને અહીંયા આપણે બધા શાકભાજી ઝીણી ઝીણી સ્લાઇસમાં કટિંગ કરેલા છે। કેપ્સિકમ, મરચું, ગાજર, ડુંગળી, મકાઈના દાણા, કોથમીર અને લીલા જે મરચાં ચીડી આવે છે એ નાખશું। તો આપણે રાઈ જીરુંનો જે વઘાર કર્યો છે એ આની અંદર નાખશું અને થોડું મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર અને થોડું એવું આપણે લીંબુનો જે રસ છે એ નાખી દઈએ, તો સોડા ખાંડ નાખી દઈએ। હવે બધું મિક્સ કરી લઈએ। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જે બેટર તૈયાર કર્યું હતું એ નાખીએ। અહીંયા આપણે આને 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ અને ઉઠલાવી લઈએ। તમે હાંડવો તો બહુ જ ખાધો હશે, પણ તમે એક વખત આ મિની હાંડવો છે એ ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે, તમે જોઈ શકો છો। અહીંયા આપણો જે મિની હાંડવો છે એ રેડી છે, તમે જોઈ શકો છો। મિની હાંડવો એ આપણે મિની પેનમાં બનાવેલો છે। તમે પેલા મોટા હાંડવા તો બહુ જ ખાધો હશે, પણ તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આપણે જે ગ્રીન વટાણા હતા એનો આપણે બનાવ્યો હતો, તમે જોઈ શકો છો, ગ્રીન કલરનું બન્યું છે, એકદમ ક્રન્ચી છે। અહીંયા આપણો ગ્રીન વટાણાનો મિની હાંડવો છે એ તૈયાર છે। તો તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।